દરેક દિવ્ય હરિભક્તોને ચાતુર્માસના જય સ્વામી નારાયણ। આમ તો વ્રતના તો ઘણા બધા પ્રકારો હોય છે, શારીરિક અને માનસિક બંને રીતે વ્રતો હોય છે। તો આજે આ ચાતુર્માસનું કઠિન એવું વ્રત એટલે કે ચાંદ્રાયણ વ્રતની વાત કરવી છે। એનો ઇતિહાસ શું છે, એનો મહિમા શું છે, એના નિયમો શું છે, તો જેણે પણ આ ચાંદ્રાયણ વ્રત કર્યું હોય અથવા તો કરવાની ઈચ્છા હોય તો ચાંદ્રાયણ વ્રતની અંદર શું શું ધ્યાન રાખવાનું છે એની વિશેષ વાતો આજે આપણે ટૂંકમાં કરીએ। તો ચાલો આજની આ વાતની શરૂઆત આપણે ભગવાનના મંગલાચરણથી કરીએ। કૃપા કરો મુજ ઉપરે સુખ નિધિ સહજાનંદ, ગુણ તમારા ગાવવા બુદ્ધિ આપજો સુખ કંદ, ગુણ તમારા ગાવવા બુદ્ધિ આપજો સુખ કંદ। શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય, સિયાવર રામચંદ્ર ભગવાનની જય, ઉમાપતિ મહાદેવની જય। દરેક દિવ્ય મુમુક્ષુ હરિભક્તોને ભાવભર્યા જય સ્વામી નારાયણ। આજે આપણે એક એવી વાત કરવી છે કે દર વર્ષે અને ઘણી બધી કથા વાર્તાની અંદર આપણે ચાંદ્રાયણ વ્રત સાંભળ્યું હશે, પરંતુ ખરેખર આ ચાંદ્રાયણ વ્રત શું છે, શું એનો મહિમા છે, શું એના નિયમો છે, તો દરેક ભક્તોને આનો ખ્યાલ હોતો નથી। તો આજે આપણે આ ચાંદ્રાયણ વ્રતનો ઇતિહાસ અને એના નિયમો અને મહિમાની આપણે વાતો કરવી છે। આમ તો આ ચાંદ્રાયણ વ્રત એ જ કરી શકે કે જેની શારીરિક સક્ષમતા વધુ હોય। જો શારીરિક રીતે અસક્ષમ હોય તો આ વ્રત કરી શકે નહીં, અને ખરેખર આ વ્રતના પાપના પ્રાયશ્ચિત માટે જ છે। અને જો શરીર મજબૂત હોય, ઘરકામ ને ભજન થઈ શકે એમ હોય ને તો જ તે આ ચાંદ્રાયણ વ્રત કરવું। એટલે આ પ્રથમ તો એનો ક્રાઇટેરિયા છે, તમારે આ વ્રત કોણ કરી શકે, તો જે મજબૂત હોય, શરીરથી સક્ષમ હોય ને એ કરી શકે। આમ તો આનો ઘણો બધો મહિમા છે, ઇતિહાસ પણ છે। તમે જુઓ કે શાસ્ત્રીય આપણે ઉલ્લેખ વાત કરીએ તો શ્રીમદ સત્સંગી જીવનના દ્વિતીય પ્રકરણની અંદર શ્રીજી મહારાજે વડનગર હોય, વિસનગર હોય, લોયા હોય કે નાગડકા હોય, એની અંદર આ ચાંદ્રાયણ વ્રતનો વિશેષ વિધિ બતાવ્યો છે। હવે આ વ્રત કઈ ગમે ત્યારે ન થાય। અત્યારે આ ચાતુર્માસના 4 મહિના છે, તો ખાસ કરીને તમે અડધો અષાઢ અને અડધો શ્રાવણ, તો આના વચ્ચે આ વ્રત કરવામાં આવે છે। અને ખરેખર આ વ્રત રહ્યું ને ગૃહસ્થ માટે જો કરવામાં આવે તો એને દંડ ચાંદ્રાયણ તરીકે ઓળખવામાં આવે છે। કારણ કે ઋષિ મુનિઓના ઘણા બધા પ્રકારોમાંથી ગૃહસ્થો અને સામાન્ય ભક્તો માટે ખાસ આ દંડ ચાંદ્રાયણ એ વ્રત છે। હવે એકવાર તમે આ વ્રત શરૂ કરો એટલે આ વ્રતનું ને અધ વચ્ચે છોડી શકાય એમ નથી। અને જો દવા લેવી પડે ને તો પણ આ વ્રતની મર્યાદા જાળવીને પૂરું કરવું જોઈએ। એટલે અધ વચ્ચે છોડવાનો નિષેધ છે। આ વ્રતની પ્રથમ એવી અઘરી શરત છે કે જે શરત સાંભળીને આપણે આ ચાંદ્રાયણ વ્રત ન કરીએ। ખરેખર તો આ કઠિન વ્રતની અંદર આખો દિવસ માત્ર આંબળા જેવડા 8 કોળિયા લેવાના હોય, અને ખરેખર સવારે જે 10 વાગ્યે 4 કોળિયા અને સાંજે 5 વાગ્યે 4 કોળિયા, એમ કરીને 8 કોળિયા લેવામાં આવે છે। હવે આપણને પ્રશ્ન થાય કે આ તો વ્રતનો ઇતિહાસ થયો, પરંતુ આ ચાંદ્રાયણ વ્રત કરવાની વિધિ કઈ છે, રીત કઈ છે? જો દરેક વ્રતની અંદર કંઈક રીતિ હોય છે, અને એ રીત પ્રમાણે કરીએ ને તો તેનું યથાર્થ ફળ પણ પ્રાપ્ત થતું જોવા મળે છે। આજે આપણે આ ટૂંકમાં જ વાત કરવી છે, પણ હા, આ ચાંદ્રાયણ વ્રતની બધી બાબતો આજે આપણે સમજવી છે। તો આમ તો છે ને ચોક્કસ આની એક વિધિ છે, અને એ વિધિની આપણે વાત કરીએ તો 4 રીતે આપણે ધ્યાન રાખવાનું છે જ્યારે પણ ચાંદ્રાયણ વ્રત કરીએ ને ત્યારે। પ્રથમ તો આપણે દંડ ચાંદ્રાયણમાં દરરોજ માત્ર 100 ગ્રામ જવ અથવા તો 100 ગ્રામ ઘઉંનો લોટ જોખીને લેવાનો છે, 100 ગ્રામથી વધુ નહીં। ત્યારબાદ જે આપણે સર્વેન્દ્રિયાણી જીતાની રસના વિશેષ જીતાય, શ્રીજી મહારાજે જેમ શિક્ષાપત્રીની અંદર વાત કરી કે બધી ઇન્દ્રિયોને જીતવાની તો છે જ તે, પણ જે આ રસના ઇન્દ્રિય છે ને
જે રસાસ્વાદ છે એનો તો આપણે ત્યાગ જ કરવાનો છે, એને પ્રથમ જીતવાની છે. તો આ 100 ગ્રામ ઘઉં કે જવનો લોટ જોખીને લઈને એમાં મીઠું, મરચું, તેલ કે બધી ચટપટી વસ્તુઓ નાખવાની નથી, એનો ત્યાગ કરવાનો છે. અને આખો મહિનો એકની એક જ વસ્તુ જમવાની છે. અને મનનું મહાન કહેવાય ને એમ દમન કરવાનું છે, મનને જીતવાનું છે. આ બીજું સ્ટેપ કે રસાસ્વાદનો સંપૂર્ણ ત્યાગ કરવાનો છે. ત્યારબાદ 100 ગ્રામ જે આપણે લોટ જે આપણે લીધો હોય તો એની 2 કઠણ ભાખરી બનાવી નાખવાની. ભાખરી બની જાય એટલે એનો ભૂકો કરીને એમાં ખાંડના બદલે હું સાકર, કોળિયા વળે એટલું ઘી નાખીને ચૂરમું બનાવવાનું છે. અને જેટલું કોળિયા વળે ને એટલું જ ઘી નાખવાનું છે, વધુય નહીં ને ઓછુંય નહીં. એટલે એક ચૂરમાની આપણે બનાવટ કરવાની છે. ત્યારબાદ ચોથી અને અંતિમ વિધિ, કારણ કે જમવા માટે પણ ચોક્કસ એક દિશા છે અને શિસ્ત શાસ્ત્રમાં દર્શાવેલી છે. તો પૂર્વ કે ઉત્તર દિશામાં પલોઠી વાળીને બેસવાનું છે. 2 આંગળી અને અંગૂઠાથી કોળિયો પકડવાનો છે, ભગવાનને યાદ કરવાનું છે અને એક જ વાર મોઢામાં મૂકવાનો છે. અને કોળિયો પૂરો ચવાય નહીં ત્યાં સુધી હાથ પાછો નીચે નથી મૂકવાનો. અને સાથે માત્ર એક મોળું પાણી પી શકાય, છાશ કે શરબત કે લિક્વિડ કે જ્યુસ એવું કોઈ પણ પ્રકારનું પીણું કે એવો પદાર્થ આપણે ખાઈ શકીએ નહીં. તો આમ તો એકાદશીમાં તો 200 વર્ષ જૂની પરંપરા મુજબ 4 કેળાના 8 ટુકડા કરીને એને ગરમ ઘી અને સાકરમાં બોળીને જમવામાં આવે છે. પણ એ વિશેષ એકાદશીનો નિયમ છે. પણ આ ચાંદ્રાયણ વ્રતની અંદર આ 4 રીતે આપણે ચોક્કસ એક વિધિ છે આ ચાંદ્રાયણ વ્રતની, તો એનું આપણે ધ્યાન રાખવાનું છે. બીજું એક યાદ રાખજો કે આ ચાંદ્રાયણ વ્રત માટે થોડીક આપણે કઠિન જીવનશૈલી માટે નિયમો પણ દ્રઢપણે પાલન કરવાના રહેશે. તમે જો મુનિ વ્રતનું તો પાલન કરે જ છે. ઋષિ મુનિઓ તો જેમ આ વ્રત પાળતી વખતે ગાડલા અને પલંગો એનો ત્યાગ કરે છે અને ખાલી જમીન એટલે કે ભૂમિ ઉપર શયન કરે છે, અને ફરજિયાત બાબત છે. સાથે સાથે વ્રત દરમિયાન દિવસે સૂવો એ વ્રતને તોડનારું સૌથી મોટું પાપ કહી શકાય. અને મહારાજે આ નિયમ ઉપર સૌથી વધુ ભાર મૂક્યો છે. તો એક નિંદ્રાનો પણ સંપૂર્ણ ત્યાગ કરવાનો છે. અને જો આપણે સ્વાભાવિક રીતના કોઈ પણ પ્રકારના જે આપણે આંટા મારતા હોય, જોરથી આપણે કીર્તનો ગાતા હોય, મોટા અવાજે આપણે શાસ્ત્રનું વાંચન કરતા હોય, તો આ સૌથી બેસ્ટમાં બેસ્ટ કહી શકાય. પણ એમનામ બેસી ન રહેવું. જો આપણે બેસી રહેતા હોય, જો ઊંઘ ઉડાડવાના ઘણા બધા ઉપાયો છે, તો આ ઉપાયો આપણે અજમાવી શકીએ. અને તમે શાસ્ત્રોનું વાંચન ને કથા વાર્તા સાંભળો તો તમને ઊંઘ પણ ન આવે. બીજું, બીમારી ન હોય તો આખા વ્રત દરમિયાન ગરમ પાણીને બદલે શું કરવાનું? ખાલી ઠંડા જળથી સ્નાન કરવાનું, જેથી વ્રતનું એક પૂર્ણ ફળ પણ પ્રાપ્ત થાય. બીજું એક સાથે સાથે આ ચાંદ્રાયણ વ્રત દરમિયાન વાસણોની પણ શુદ્ધિ જેટલી રાખવાની છે. કારણ કે પાણી પીવા માટે ધાતુના પાત્રને બદલે 1 મહિના સુધી પ્લાસ્ટિક કે અલગ ગ્લાસનો ઉપયોગ કરવો એ બેસ્ટમાં બેસ્ટ કહી શકાય. તો ધાતુ કરતા પ્લાસ્ટિક અથવા તો અલગ ગ્લાસનો આપણે ઉપયોગ કરવો, જેથી વાસણોની શુદ્ધિ રહે. બીજા બધા અન્ન ઘરે ખાતા હોય ને આપણે આ વ્રત, પણ જો સમર્થ હોય, ઘરમાં બધાને અનુકૂળ હોય ને તો જ આ વ્રત કરવું. અને તમારું શરીર મજબૂત હોવું પડે. પ્રથમ આપણે નિયમની વાત કરી. અને મહિનો પૂરો થાય ત્યારે મંદિરમાં ઠાકોરજીને રસોઈ આપીને અથવા તો તમે 5 બ્રાહ્મણોને જમાડીને ચાંદ્રાયણનું પારણું કરીને વ્રત પૂર્ણ કરવામાં આવે છે. તો આવી રીતે આ વ્રત રહ્યું ને એ અગત્યનું છે ને એના નિયમો પણ અગત્યના છે. પણ હવે જે અસમર્થ ભક્તો છે ને એમને ત્યાં ચાંદ્રાયણ વ્રત કરવું છે, તો એના બીજા કઈ વિકલ્પો છે? તો જો સત્સંગી જીવનમાં તો મહારાજે શારીરિક રીતે અસમર્થ ભક્તો માટે ચાંદ્રાયણનું પૂર્ણ ફળ મેળવવાના સહેલા વિકલ્પો બતાવ્યા છે. તમે જો 4 મહિનાનો એક તમે ક્રમિક ત્યાગ કરો ને તો પણ તમને આ ચાંદ્રાયણ વ્રતનું સંપૂર્ણ ફળ પ્રાપ્ત થાય છે. તો આ તો થઈ શકે. તો આ ચાતુર્માસમાં 4 મહિના છે, તો પ્રથમ મહિને શું કરવાનું? તમામ પ્રકારના જે લીલા શાકભાજી હોય, લીલોતરી, એને જમવામાં સંપૂર્ણ ત્યાગ કરવાનો છે આ પ્રથમ મહિના દરમિયાન. બીજો મહિના દરમિયાન ભોજનમાં દહીંનો ત્યાગ કરવાનો છે. ત્રીજા મહિનામાં દૂધનો સંપૂર્ણ ત્યાગ કરવાનો છે.
અને છેલ્લો મહિનો ચાતુર્માસનો ચોથો મહિનો કે એમાં 2 ફાડા થતા હોય ને એવા બધાય કઠોળનો ત્યાગ કરવાનો છે. તો જો આ ક્રમ પાળવાથી પણ જે પૂર્ણ ચાંદ્રાયણનું ફળનું પ્રાપ્ત થાય છે. અને ખરેખર સૌથી સરળ જો કોઈ હોય ને તો પંચગવ્યનો મહાન એક વિકલ્પ. કારણ કે જો તમે આ બધોય ત્યાગ ન થઈ શકે તો 4 મહિના સુધી રોજ સવારે પંચગવ્ય લેવાનો નિયમ ઉત્તમ છે. આ પંચગવ્ય એટલે શું? તો ગાયનું છાણ હોય, ગોમૂત્ર હોય, દૂધ હોય, ઘી હોય, દહીં હોય, આને મિક્સ કરવાનું છે. એને પંચગવ્ય બનાવાય છે, પંચામૃત નહીં, યાદ રાખજો. દરરોજ ભોજન કરતા પહેલા સવારે નાહી ધોઈને પૂજામાં જો તમે આચમન કરીને ચમચીમાં લઈને 3 વાર પંચગવ્યનું આચમન કરો તો અવશ્ય દેહની સંપૂર્ણ શુદ્ધિ થાય છે. તો આ તો સૌથી સરળ ઉપાય છે. એટલે તમારી પાસે 3 વિકલ્પો છે કે આ ચાંદ્રાયણનું કઠિન વ્રત કરો, અથવા તો 4 મહિના સુધી ક્રમિક 1 મહિના દરમિયાન બધાયનો ત્યાગ કરતા જાઓ. ત્રીજો વિકલ્પ શું છે? પંચગવ્યનો તમે સેવન પણ કરી શકો જમતા પહેલા. તો આ રીતે તમે ચાંદ્રાયણ વ્રત કરી શકો છો અને ફળ પણ પ્રાપ્ત કરી શકો. પણ એક વાત યાદ રાખવી, કઠિન વ્રત છે, સામાન્ય વ્રત નથી. 5 માળા ફેરવી નાખું એવું આ વ્રત નથી. શારીરિક રીતે, માનસિક રીતે તમે બંને રીતે દ્રઢ હોય અને મજબૂત તમારું મન હોય ને શરીર હોય ને તો જ આ વ્રત કરવું. નકર પછી બીજા નિયમો વ્રતો પણ કરી શકો છો. તો આજના દિવસે આપણે ખાસ એ જ મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે અમે આ જે ચાંદ્રાયણ વ્રતનો ઇતિહાસ, મહિમા, નિયમની વાત સાંભળી, તો આ નિયમ સાંભળ્યો તો અમે આજે નહીં તો આવતીકાલે આ વ્રત કરવાનો અવશ્ય અમે એક પ્રયત્ન કરીશું. પણ યાદ રાખજો, અધ વચ્ચે છોડવાનું નથી. તો ખાસ આપણે મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આ મહિમા સાંભળીને આપણા સંતાનોને પણ આનો મહિમા કહીએ, સાથે સાથે આપણે પણ મહિમા યાદ રાખીને બીજાને કહેશું તો વિશેષ સેવા થશે. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. આવા જ આધ્યાત્મિક પ્રવચનો સાંભળવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.